સરદાર ગુર્જર રિજલમાં મહત્વના સમાચારો પર એક નજર. ભાજપના શાસનમાં આણંદ જિલ્લામાંથી પ્રથમ વખત કેબિનેટ મંત્રીપદ બોરસદના રમણભાઈ સોલંકીને ફાળવાયું. પેટલાદના ધારાસભ્ય કમલેશ પટેલને મળ્યું રાજ્યકક્ષાનું મંત્રીપદ. આણંદમાં 35,000ની લાંચ લેતા પકડાયેલા નાયબ મામલતદાર જીતેન્દ્રસિંહ વાળાને 5 વર્ષની સજા. બોરિયાવી ગામની સીમની જમીનના 7 બાર માટેની પાકી એન્ટ્રી પાડવાના બદલામાં લીધી હતી લાંચ. ચરોતરના ખેડૂતોને વ્યાજ સહાય નહીં મળતા દિવાળી બગડ્યાનો વસવસો વ્યક્ત. લીધેલ ધિરાણની રકમ 30 એપ્રિલ સુધીમાં ભરપાઈ કરે તો વ્યાજની પૂરેપૂરી રકમ પરત મળવાપાત્ર હોય છે. આણંદના રેલવે સ્ટેશન ઉપર શૌચાલયમાંથી યુવાનની ગળે ફાંસો ખાધેલી લાશ મળી આવતા ચકચાર. રેલવે પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી શરૂ કરી તપાસ. કરમસદ સીમાં આવેલી 35.41 ગુઠા જમીનનો બાનાખત કરીને આચરી 8.90 લાખની છેતરપિંડી. વિદ્યાનગર પોલીસે 2 બહેનો સહિત વચેટિયા વિરુદ્ધ દાખલ કર્યો ગુનો. ખંભાત અને તારાપુરના ભાલ પંથકમાં શિયાળામાં જ પીવાના પાણીની તંગી. ખંભાત શાખા નહેર અને કનેવાલ તળાવમાં મરામત કામ ચાલુ કરાતા જૂથ પાણી પુરવઠા યોજના દ્વારા અપાતા પાણીમાં મુકાયો કાપ. મહેમદાવાદના ખાતરજ નજીક એસએમસીનો છાપો પડતા ડબ્બા ટ્રેડિંગનું રેકેટ ઝડપાયું. શેરબજારમાં રોકાણ કરી વધુ કમાણીની લાલચ આપી કરોડો રૂપિયાની છેતરપિંડી આચરી. તારાપુર વાસદ હાઈવે ઉપર આવેલા વડદલા બ્રિજ ઉપર બોલેરો પિકઅપની પાછળ લક્ઝરી બસ ભટકાતા ક્લીનરનું મોત. નડિયાદના નરસંડામાં મામાના દીકરાના સંબંધે ઉછીના 3.27 લાખ પરત પેટેના 3 ચેક રિટર્ન કેસમાં જતીનભાઈ પટેલને 6 માસની કેદ 2,000 દંડ. નડિયાદના યોગીનગરમાં જૂની અદાવતમાં થયેલા ઝઘડામાં આર્મીમેન નિર્દેશ જોગરાણા પર હુમલો.